ચાલો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ ગોંડલ, અને ગોંડલની શાક માર્કેટ જોવા આવેલી છે. તો સામે ભગવતસિંહ બાપુ ટાઉન હોલ આવેલો છે, અને આગળ છે ને એક ગેટ છે, ત્યાં આપણે જવાનું છે માર્કેટ જોવા માટે. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. હું દેખાય નહીં, રાજેશ્વરી નવદુર્ગા અંબિકા માતાનું મંદિર છે, અને બાજુમાં મસ્જિદ છે. આમ મેં ગેટ બતાય છે મિત્રો, ભગવતસિંહ બાપુ ગેટ છે, બહુ પુરાણો ગેટ છે. અને ત્યાંથી આપણે શાક માર્કેટની અંદર પ્રવેશ કરવાનો છે, એટલે આ ગેટથી ડાબી બાજુમાં જવાનું છે. હવે ગેટની અંદર તો શેર આવેલું છે દુકાનનું એવું. જો અહીંથી માર્કેટની શરૂઆત થઈ છે. અહીંયા ફ્રૂટ બધું વેચાય છે. આપણે ગેટની બાજુમાં જ પહોંચી ગયા છીએ. અહીંયા સામે છે ને નીલકંઠ મહાદેવનું મંદિર છે, બહુ સરસ મંદિર છે. જુઓ આ ગેટ છે ને જોરદાર પુરાણો. ચાલો હવે આપણે જઈએ માર્કેટની અંદર, અને ખૂબ જ મોટી માર્કેટ છે. જો આવી રીતે આવી રીતે અહીંયા છે ને જબલા બાંધેલા જ હોય. ટમેટા ખૂબ જ મોટી માર્કેટ છે મિત્રો, જો સરસ મજાની. અને અત્યારે વાગ્યા છે સાંજના 5:30. આપણે છેક સુધી માર્કેટ જોઈશું, ગોંડલની શાક માર્કેટ. અને અત્યારે ઉનાળો. ચાલો ભાઈ, રીંગણા 500, ભીંડો લેવું બધું આવી દીધું. અહીંયા શેરડી, ખૂબ જ વિશાળ માર્કેટ છે. અને બકાલો, અહીંયા દરેક પ્રકારનું બકાલો મળી રહે છે. અહીંયા પણ ડુંગળી, લસણ, આદુ, મરચાં, આદુ, બટાટા, ડુંગળી. હા કાકા, માર્કેટના પ્રમુખ એલા ભાઈ. ડુંગળી છે ભાઈ, શું ભાવ છે અત્યારે ડુંગળીનો? 3 કિલો. વાહ વાહ, 50 3 કિલો ડુંગળી. સરગવાની શીંગું, ઝાઝી ડુંગળી લેવી તો 10 કિલો. જો ભાઈ, આ રીતની સિસ્ટમ છે. આપણે તળાજાની માર્કેટ કરતાં અહીંયા ગોંડલની માર્કેટમાં છે ને શાકભાજી હાલમાં સસ્તું જણાય આવે છે. ખૂબ સરસ અને વ્યવસ્થિત શાક માર્કેટ છે. કાં દાદા, કેમ છે? આજ માર્કેટ મોટામાં મોટી ગોંડલની. પછી બસ સ્ટેન્ડ પાસે માર્કેટ જે હરાજી થાય સવારમાં, ને અહીંયા પછી આવી બીજી માર્કેટ નથી ને ગોંડલની અંદર? હા, બસ સ્ટેન્ડ સામે બીજી છે આવી, પણ એ તો હરાજી થાય છે બસ સ્ટેન્ડ સામે એમ. હા, જુઓ આ સરસ મજાના ટમેટા ભાઈ વેચે છે. શું નામ છે તમારું? દીપક કુમાર. હા, ગોંડલ. હા, કેમ છે? યુટ્યુબ ચેનલ છે હો, વનાભાઈ ચૌહાણ મિક્સ વ્લોગ. જો કોબી ભાઈ, બહુ મસ્ત કોબી. જો ભાઈ, દેશી ટમેટા આપણા, કાંઈ ન ઘટે હો ભાઈ. જો દાદા, હું દાદા તમારું નામ? ટમેટું. હા,
લ્યો જો દાદા બીદડો દમ મલે દેશી કોબી દમ દડો ટમેટા મલે 20 કિલો લાલ ને કડક 20 કિલો. વાહ વાહ મોજ આવી ગઈ હો ભાઈ. બતાવો તો ખરી દૂધી કેવો ઉતરો થોડો હું થોડો ક્યાં જો ભાઈ માર્કેટમાં કેરી આવી ગઈ સરસ મજાની. જો હા દાદા વટાણા તો ક્યાર ના આવી ગયા કેદું પણ કેરી હવે શરૂઆત કેદું ની થઈ ગઈ. જો સરસ મજાના બટેટા જો ભાઈ ખૂબ જ સરસ ને અહીંયા મસાલા વેચાય છે. ખૂબ સરસ માર્કેટ, બહુ મોજ આવે એવી માર્કેટ છે ભાઈ. હવે આપણે છે ને ચાલતા જઈએ. આવી રીતે વ્યવસ્થિત પ્રોપરલી ભરેલી હોય તો આ મરચાં છે ને ગોંડલના ફેમસ છે. આ માર્કેટ છે અત્યારે સાંજના વાગ્યા છે 5:30. ખૂબ મજા આવી લીંબુ બતાવો કોઈ નહીં લાભે છે. જો આ સ્પેશિયલ ગોંડલના રીંગણા આવી રીતના રીંગણા હોય છે. આ કયા રીંગણા કહેવાય દાદા? સનમાઈકો રીંગણ ભાઈ. આપણે તો ત્યાં મોરપીસ રીંગણા વખણાય, અહીંયા સનમાઈકો. અને ગુલાબી રીંગણ હમણાં તમને મળે તો દેખાડું. જો ભાઈ અહીંયા છે ને તુરિયા અને ચોળી, બટાટે. અહીંયા જો મરચાં પણ વેચાય છે. મોટું ગોડાઉન છે મરચાં. તો પાછા આપણે ક્યાં ત્યાં આવી ગયા અને હવે ફરી પાછા આપણે ગેટ બાજુમાં નીકળી જઈશું. તો જઈએ. અને હવે મિત્રો વિડીયો છે ને ખૂબ જ લાંબો બની જશે, એટલે આપણે છે ને અહીંયા વિડીયોનો અંત લાવીએ. તમે આ ગોંડલની માર્કેટ કેવી લાગી એ તમે વિડીયો કમેન્ટમાં જણાવજો. અહીંયા વિડીયો પૂરો કરી દઈએ.